નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે. અત્યાર સુધીના તમામ લોકોનો એક પ્રશ્ન છે. એસઆઈઆર અંતર્ગત કામ કરી રહેલા બીએલઓ શ્રીઓ અને જે પોતાના મમ્મી પપ્પા અથવા તો દાદા દાદીનું નામ શોધવા ઈચ્છે છે એવા મતદાર મિત્રો, એમના માટે આ વિડીયો ખૂબ જ ખાસ અને મહત્ત્વનો થનાર છે. કારણ કે આપણે મમ્મી પપ્પાનું નામ અને દાદા દાદીનું નામ 2002માં ક્યાં હતું, ઘણા સતત સ્થળાંતર થતા હોવાથી એમના નામ શોધવામાં બહુ મુશ્કેલી પડે છે. પુત્રવધુઓ અને દીકરાની વહુઓ જે છે પોતાના ગામમાં છે એમને બીએલઓ મિત્રોને પણ આવી પુત્રવધુઓના નામ પણ ક્યાંક અટકના પ્રશ્નો છે, અટક પિતાની શું છે, એમાં કંઈક આઘાપાછું છે, જે તે સમયે એમના મમ્મી પપ્પા ક્યાં રહેતા હતા, એ પ્રશ્નોના કારણે માતા પિતાનું નામ શોધવામાં બહુ તકલીફ પડે છે. તો આવી તમામ તકલીફોના નિવારણ માટે બહુ ઈસીઆઈએ સુંદર વ્યવસ્થા કરી છે, જે આપ સૌની સમક્ષ મૂકવા માગું છું. અહીં આગળ તમારે લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. અહીં આગળ કોઈ પણ પ્રકારની મહેનત વગર બહુ સિમ્પલ રીતે, નહીં કોઈ સર્વરનો પ્રશ્ન કે ઓન ધ સ્પીડ, એકમાત્ર ક્લિકથી તમને નામ મળી જાય છે. માત્ર અહીં આગળ આપણે ગુજરાત સિલેક્ટ કરીશું. એવું નહીં કે ગુજરાત, ભારતના કોઈ પણ દેશનો વ્યક્તિ કે ભારતના કોઈ પણ વ્યક્તિની જે 2002માં નોંધાયેલ છે કે કેમ એની માહિતી મળી શકે છે. અહીં આગળ ગુજરાત, જો આપણી જોડે જિલ્લો ફિક્સ છે તો અહીં આગળ જિલ્લો પસંદ કરીશું. દાખલા તરીકે મારી જ વાત કરું છું તો અહીં આગળ બનાસકાંઠા મેં સિલેક્ટ કર્યું. જો બનાસકાંઠા છે તો બનાસકાંઠાની વ્યક્તિઓના નામ આખે આવી જશે. પરંતુ અહીં આગળ હું દિયોદર લખું છું તો હવે દિયોદરની અંદર હવે મારે મારા મમ્મી પપ્પાનું નામ શોધવું છે. તો મારા મમ્મી પપ્પાનું નામ છે ઈશ્વરભાઈ અને મારા દાદાનું નામ છે કરશનભાઈ. અટક ક્યાંય માગતા નથી એટલે ચિંતા કરવાની જરૂર નથી. અહીં આગળ અને રિલેશન કોનો, ઈશ્વરભાઈ અને કરશનભાઈ વચ્ચેનો શું સંબંધ છે, તો ઈશ્વરભાઈના કરશનભાઈ શું થાય છે, તો પિતા લખ્યું. અને કેપ્ચા લખવાનો છે. કેપ્ચા માટે ખાસ ધ્યાન રાખીશું. કેપ્ચા એવી રીતે લખીશું જેથી કરીને આપણને કોઈ પણ પ્રકારનો વારંવાર તકલીફ ના પડે. કેપ્ચા લખી અને જેવું તમે સર્ચ લખશો એટલે અહીં આગળ જેટલા ઈશ્વરભાઈ કરશનભાઈ એમાં સ્પેસિફિક ક્યાં, તો દિયોદર 96 વિધાનસભામાં જેટલા ઈશ્વરભાઈ કરશનભાઈ નોંધાયેલા છે એ બધા આવી જશે. અહીં આગળ જુઓ, મારા પિતાનું નામ છે ચંદવાડિયા ઈશ્વરભાઈ કરશનભાઈ, જેવો 96 દિયોદર. અહીં આગળ આપણને 51 વજેગઢ મળી ગયો, ભાગ નંબર પણ મળી ગયો અને ભાગ નંબરનો ક્રમાંક 116 નંબર મળી ગયો. તો આ રીતે આપણે બહુ સિમ્પલ રીતે આપણે શોધી શકીએ છીએ. બરાબર. મારા ભાઈનું નામ હું શોધું છું. બરાબર. તો તમે જોજો, ગુજરાતીમાં જ લખીશું મિત્રો, પાછળ ભાઈ એવી કોઈ વિગત નહીં લખીએ. બરાબર. અહીં આગળ હું મારા ભાઈની વિગત લખી છે. બરાબર. અને કેપ્ચા લખું છું. જુઓ, અહીં આગળ આખા દિયોદરની અંદર વસરામભાઈ ઈશ્વરભાઈ ચંદવાડિયા. બરાબર. અહીં આગળ જુઓ, તમને 119 નંબર મળી ગયો. હવે જો તમને એમ થાય કે વિધાનસભા પણ ખબર નથી, અહીં આગળ ખાસ ધ્યાન રાખવાનું, વિધાનસભા 2002માં જે અસ્તિત્વ ધરાવતી હોય એ જ લખવાની છે. અહીં આગળ તમને વિધાનસભા પણ ખબર નથી તો વિધાનસભા પણ નહીં પસંદ કરો તો પણ ચાલશે. અહીં આગળ જુઓ, પેલા 4 નામ હતા, એની જગ્યાએ કેટલા છે આપણે જોઈએ. તો જુઓ, અહીં આગળ તમને 11 નામ મળ્યા. 11 નામ મતલબ આખા બનાસકાંઠા જિલ્લામાં આવેલા નામ છે. જો અહીં આગળ પણ મળી ગયું છે. હવે તમને જિલ્લો પણ નથી ખબર તો છોડો, જિલ્લો પણ તમારે નહીં, જિલ્લાની જગ્યાએ તમારે સિલેક્ટ કરી દેવાનું અને અહીં આગળ ફરી કેપ્ચા લખો. તો જુઓ કેટલા નામ છે, 21 નામ મળી ગયા તમને. તો આખા જિલ્લાના, ગુજરાત રાજ્યના બનાસ જિલ્લા પણ મળી ગયા. સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ વસરામભાઈ ઈશ્વરભાઈ હશે તો એ બધાના નામ તમને અહીં આગળ મળશે. તો આવી રીતે કોઈ પણ મહેનત વગર, મતલબ સિમ્પલ સ્ટેપથી તમે શોધી શકો છો. માત્ર કેપ્ચા અને નામ અને પિતાનું નામ લખવાનું, અટક પણ તમારે અહીં આગળ લખવાની નથી અને આપણને બહુ સરસ રીતે આપણે નામ શોધી શકીએ છીએ. હું માનું છું ત્યાં સુધી આપને પૂરેપૂરી રીતે ખ્યાલ આવી ગયો છે. છતાં પણ કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ કરજો
અને મિત્રો, આવા વિડીયો વધુમાં વધુ બનવા માટે મને પ્રોત્સાહન મળતું રહે એના માટે વિડીયોને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. આપનો દિવસ મંગલમય રહે.